રાજ્યના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળો ખોરાક મળી રહે, ભેળસેળને કોઈ અવકાશ ન રહે, એના માટે રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટની અંદર એક સંશોધન કરેલું છે. એના માટે એક ડ્રાફ્ટ બિલ બનાવેલું છે, જેના માટે નાગરિકોના પ્રતિભાવો મેળવવા માટે 1 મહિનાની મુદત આપવામાં આવી હતી, જે 22 ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છે. તો એને રાજ્ય સરકારે લંબાવીને 22/9 સુધી કરી છે, એટલે કે 22 સપ્ટેમ્બર સુધી નાગરિકો પોતાના પ્રતિભાવ આપી શકશે, જેથી કરીને આ દરેકના સૂચનો મેળવીને આ જે ડ્રાફ્ટ સુધારા બિલ બનાવેલું છે કે જેમાં દંડની મિનિમમ જોગવાઈ ન હતી તે દર્શાવી છે, જેથી કરીને ભેળસેળવાળા લોકો સામાન્ય દંડ કરીને છૂટી ન જાય. આથી રાજ્યના નાગરિકોને, ફૂડના વિશે જોડેલા સંગઠનોને આ વેબસાઇટ ઉપર, અમારા આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર જઈને પોતાના અમૂલ્ય પ્રતિભાવ આપે, જેથી કરીને બધાના પ્રતિભાવોનો અભ્યાસ કરીને આ જે ડ્રાફ્ટ બિલ છે એને વધારે સારું અને લોકભોગ્ય બનાવી અને ભેળસેળને આપણે રાજ્યમાંથી નાબૂદ કરી શકીએ. તો દરેક નાગરિકોને પોતાના અભિપ્રાયો આપવા માટે વિનંતી કરું છું.